ચાલો મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ બીજું ચેપ્ટર જોયું હતું. એ દાખલાઓ કમ્પ્લીટ કર્યા. ઘરે આપ એની પ્રેક્ટિસ કરશો. ડિફિકલ્ટી હોય તો મેસેજ કરશો, બરાબર. એ દાખલાઓ ખાલી ટેક્સ્ટ બુક લેવલ પૂરતા જ આપણે જોયા છે, એટલું મગજમાં રહીએ, બરાબર. એની વધારે ડિટેલમાં ચર્ચા આપણે આ માધ્યમથી બહુ કરી શકતા નથી. સમય મર્યાદા અને ઘણા બધા પરિબળોને કારણે હવે આપણે ત્રીજા ચેપ્ટર તરફ આગળ વધીએ. પ્રવાહ વિદ્યુત. સ્વાભાવિક છે, નામ સાંભળીને આપણને જે છે એ એવો વિચાર આવે કે વિદ્યુત પ્રવાહની વાત કરવાની છે. હા, ઓબ્વિયસલી વિદ્યુત પ્રવાહની જ વાત કરવાની છે, પણ અહીંયા પ્રવાહ વિદ્યુત છે, કરંટ ઇલેક્ટ્રિસિટી. એટલે આ તો એક બ્રાન્ચ છે પ્રવાહ વિદ્યુત. જેમ આપણે અત્યાર સુધી પહેલો ને બીજું જે ચેપ્ટર ભણ્યા એમાં સ્થિત વિદ્યુત શાસ્ત્ર હતું, આ પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર છે, બરાબર. એમાં વિદ્યુત ભારો સ્થિર હતા. વિદ્યુત ભારો શું હતા? સ્થિર હતા. અને એની આંતરક્રિયાઓનો આપણે અભ્યાસ કર્યો. બળ, ક્ષેત્ર, બરાબર, આ બધી વસ્તુ. હવે આપણે જે છે આ વિદ્યુત ભારો બનતી થતા એમ ગણી શકાય સ્થિર હતા, જકડાયેલા હતા. પણ જો એ મુક્ત હોય અને ગતિ કરે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય, બરાબર. કેમ કે વિદ્યુત પ્રવાહ ગતિમાન વિદ્યુત ભારથી જ બાળકો ઉત્પન્ન થાય છે. કેમ કે એનું નામ જ વિદ્યુત અને પ્રવાહ. જેમ પાણીનો પ્રવાહ છે, પાણી સ્થિર હોય તો આપણે એમ નથી કહેતા કે પાણીનો પ્રવાહ છે. ખાબોચિયું ભર્યું હોય તો એમ ન કહીએ પાણીનો પ્રવાહ છે. નદી હાલી જતી હોય તો એમ કહેવાય પાણીનો પ્રવાહ છે. એમ અહીંયા વિદ્યુત ભારોનો પ્રવાહ. જો આપણો હીરો તો જે વિદ્યુત ભાર જ છે, કેમ કે વિદ્યુત શાસ્ત્ર જ છે, બરાબર. એટલે એને લગતી માહિતી આપણે પ્રવાહ વિદ્યુત શાસ્ત્રમાં લેવાની છે, બરાબર. અને આનું એક કુદરતી ઉદાહરણ કદાચ હમણાં વરસાદી વાતાવરણોમાં વીજળીના કડાકા ને ભડાકા થતા હોય અને ક્યાંય વીજળી પડવાના બનાવો પણ બનતા હોય છે, તો એ બીજું કશું નથી. કુદરતમાં આવા મુક્ત વિદ્યુત ભારો જે છે એ ઉત્પન્ન થઈ શકે છે, થતા હોય છે. અને એ વાદળથી જમીન તરફનું જે માધ્યમ છે, જો એ વાહક કંડક્ટર બની જાય તો એ વિદ્યુત ભારો જે છે એ પૃથ્વી તરફ ગતિ કરે છે. અને એ પૃથ્વી તરફ ગતિ કરે છે એટલે આપણે એમ કહીએ છીએ કે ત્યાં વીજળી પડી. કેમ કે એ કરંટ હોય છે, વિદ્યુત ભારોનો પ્રવાહ હોય છે. પણ એમાં એક નોંધવા જેવી બાબત એ છે કે એ પ્રવાહ સ્થાયી નથી હોતો. એ પ્રવાહ સ્થાયી નથી હોતો. કેમ કે વિદ્યુત ભારોનો જે જથ્થો આવે છે એ કોઈ નિશ્ચિત સમયમાં નિશ્ચિત જથ્થો આવતો હોતો હોય એવું આપણે કહી શકતા નથી. એટલે એ સ્થાયી નથી હોતો. પણ વ્યવહારમાં આપણે મોટા ભાગે ઘણી બધી જગ્યાએ સ્થાયી પ્રવાહ એટલે એક ધારો પ્રવાહ, એક જ એકમ સમયમાં અથવા તો નિશ્ચિત સમયગાળામાં નિશ્ચિત જ વિદ્યુત ભારનો જથ્થો ગતિ કરી જ રાખતો, એ સ્થાયી પ્રવાહ. ઇન શોર્ટ, એમાં ફ્લક્ચ્યુએશન ન હોય, બરાબર. આવો આપણે વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ સ્થાયી પ્રવાહનો ઉપયોગ કરીએ છીએ. બેટરી છે, ટોર્ચ, સેલ છે, તો એ બધા જે છે એક ધારો પ્રવાહ આપે છે, એ સ્થાયી પ્રવાહ છે. આપણે આ પાઠમાં પ્રવાહને લગતા જે ઓહમનો નિયમ કે જે વિદ્યુત શાસ્ત્રનો પાયાનો નિયમ છે, ઘણો વ્યાપક છે, બધે વ્યાપક નથી, બરાબર. એની પણ કેટલીક મર્યાદાઓ છે. એ અતિ અગત્યનો ઓહમનો નિયમ, અવરોધોના જોડાણો, આ બધી વસ્તુ જોવાની છે. પછી
બેટરી એટલે કે વિદ્યુત કોષ એ જોવાનું છે, એના સંયોજનો જોવાના છે. અને પ્રેક્ટિકલી જે તમે પ્રેક્ટિકલમાં જે અમુક સાધનોનો ઉપયોગ કરવાના છો, પોટેન્શિયોમીટર, વિસ્ટન બ્રિજ, આ બધાની રચનાઓ, કાર્યપદ્ધતિઓ આપણે આ પાઠમાં જોવાની છે. તેમાં આપણે શરૂઆત કરીએ. આમ તો વિદ્યુત પ્રવાહ એને ખાલી વ્યાખ્યાયિત કરવો છે, સમજવો છે. વિદ્યુત પ્રવાહ આમ તો જો ગતિમાન વિદ્યુતભારને લીધે જ વિદ્યુત પ્રવાહ રચાય, એ નિશ્ચિત વસ્તુ છે. તમે 10મા ધોરણમાં થોડું ઓહમનો નિયમ ને વિદ્યુત પ્રવાહ વિશે ઘણું બધું ભણી ગયા છો. એમાં થોડુંક જ આપણે ઉમેરો અથવા તો સમજણ વધારવાની છે. વિદ્યુત પ્રવાહ, હવે વિદ્યુત પ્રવાહ વિચારવા માટે આપણે કોઈ સામાન્ય રીતે તો વિદ્યુત ભારોની ગતિ જ હોય છે, પણ આ વિદ્યુત ભારો ધારી લો કે કોઈ દિશામાં ગતિ કરતા જ હોય છે, વાહકની અંદરની વાત છે અથવા કોઈ પણ માધ્યમની અંદર છે, બરાબર. હું ખાલી સમજણ માટે આકૃતિ દોરું છું. કોઈ એક પૃષ્ઠ વિચારો, ધારી લો કે મેં અહીંયા આ એક પૃષ્ઠ વિચાર્યું. હવે વિદ્યુત ભારો જે છે પ્લસ છે અને માઇનસ છે, બંને વિદ્યુત ભારો છે. એ તો ગમે એ દિશામાં ગતિ કરતા હશે. તો પ્રશ્ન એ આવીને ઉદ્ભવે કે ગતિ ક્યારે કરે? બળ લાગે તો એ બળ ક્ષેત્ર દ્વારા લગાડી શકાય, વિદ્યુત ક્ષેત્ર દ્વારા, બરાબર. એટલે બળ લાગે અને જો એ ગતિ કરવા માટે મુક્ત હોય તો જ એ ગતિ કરી શકે. વ્યાખ્યા તો બહુ સિમ્પલ છે, તમે જાણો છો એ જ છે. આ તો જસ્ટ તમારી સમજણ માટે ચર્ચા કરવાની છે. તો આ કોઈ વિદ્યુત ભારો જે છે એ ગતિ કરે છે, એની ગતિ બંને બાજુ છે, આ દિશામાં પણ છે અને આ દિશામાં છે, બંને દિશામાં છે ધારો. તો એમાંથી ધન વિદ્યુત ભાર એટલે ધન વિદ્યુત ભાર, એને આપણે Q+ વડે કહેશું. કેટલાક ધન વિદ્યુત ભારો આ દિશામાં પણ ગતિ કરે છે, આ દિશામાં પણ ગતિ કરે છે. આપણે ગમે એક દિશાના લઈએ તો આ દિશામાં ગતિ કરતા ધન વિદ્યુત ભારો લ્યો તો નેટ વિદ્યુત ભાર કેટલો આ દિશામાં જાય છે? નેટ વિદ્યુત ભાર એટલે 10 આ બાજુ જાય છે, 2 આ બાજુ જાય છે, તો 8 નેટ આ બાજુ જાય છે, એવું કહી શકાય. તો નેટ પરિણામી વિદ્યુત ભાર જે છે ધન, એ આગળની દિશામાં, એટલે આને આપણે આગળની દિશા કહીશું, આ દિશામાં Q+ જેટલો ગતિ કરે છે. અને એ આપણે કાલ્પનિક પૃષ્ઠ વિચારીએ છીએ. આ કાલ્પનિક પૃષ્ઠને લંબ, શબ્દ બહુ અગત્યનો છે, કાલ્પનિક પૃષ્ઠને લંબ આટલો ધન વિદ્યુત ભાર આગળની દિશામાં ગતિ કરે છે, બરાબર. હવે એવી જ રીતે ઋણ વિદ્યુત ભાર પણ હશે, એને Q- વડે દર્શાવીએ. એમાં પણ એવું જ વિચારી શકાય કે થોડોક આ બાજુ જાય છે, આ બાજુ જાય છે, પણ આપણે આ દિશામાંનો ધ્યાનમાં લઈએ છીએ, ધારો કે તો આ દિશાનો લઈ શકાય. આ દિશાનો આટલો નેટ વિદ્યુત ભાર આ બાજુ પૃષ્ઠને, આપણે જે કાલ્પનિક પૃષ્ઠ વિચારેલું છે એને લંબ રૂપે ગતિ કરે છે. તો બંને વિદ્યુત ભારો આગળની દિશામાં ગતિ કરે છે. તો હું એમ કહું કે પૃષ્ઠને લંબ નેટ કુલ કેટલો વિદ્યુત ભાર ગતિ કરે છે? તો તેને Q કયો તો Q+ વત્તા Q-, આટલો નેટ વિદ્યુત ભાર ગતિ કરે છે. પછી આનું મૂલ્ય ઋણ હોય, આનું મૂલ્ય ઋણ હોય, બરાબર. એટલે આપણે આને આમ લખી શકાય Q+- Q, બરાબર. આનું મૂલ્ય તો કેવું હશે? આ ઋણ વિદ્યુત ભાર છે, આ તો નોટિફિકેશન મેં લખ્યું છે, એટલે આ તો ઋણ જ હશે. એટલે આટલો નેટ વિદ્યુત ભાર, કેમ કે ધન અને ઋણ એટલે નેટ વિદ્યુત ભાર આપણે ગણવો પડે. આટલો વિદ્યુત ભાર આગળની દિશામાં ગતિ કરે છે અને પૃષ્ઠને લંબ ગતિ કરે છે, પૃષ્ઠને લંબ ગતિ કરે છે, બરાબર. દરવાજો જે છે, તમે ક્લાસરૂમમાં બેઠા હો, દરવાજો જે છે એક પૃષ્ઠ થઈ ગયું, એને લંબ રૂપે કેટલાક 10 વિદ્યાર્થીઓ બહાર જાય છે, 2 વિદ્યાર્થીઓ અંદર આવે છે, તો સરેરાશ 8 વિદ્યાર્થીઓ એ દરવાજાને લંબ રૂપે
બહાર નીકળે છે. તો બહાર નીકળતો જે પ્રવાહ છે એ 8 છે. બરાબર. તો કહેવાનો અર્થ કે આટલો વિદ્યુતભાર, નેટ વિદ્યુતભાર પૃષ્ઠને લંબ રૂપે ટી સમયગાળામાં જો નીકળતો હોય તો આપણને ખબર છે કે ભાઈ એ વિદ્યુતભાર જે છે ને એ ટી ના સમપ્રમાણમાં વહન પામતો હશે. એટલે આપણે એવું કહી શકાય કે એની વ્યાખ્યા લખવી હોય તો એવું લખી શકાય કે ભાઈ એકમ સમયમાં બરાબર આડછેદને, એટલે જે વાહક છે એનો આડછેદ વિચારી લો. અહીંયા આપણે પૃષ્ઠ વિચાર્યું છે, કોઈ પણ વાહકનો આડછેદને લંબ રૂપે વહન પામતો વિદ્યુત ભાર. તો આપણે આમ લખી શકાય એને વિદ્યુત પ્રવાહ કહેવાય. શું કહેવાય? એને વિદ્યુત પ્રવાહ. તો એ વિદ્યુત પ્રવાહ I એના બરાબર Q બાય T. આ સ્થાયી પ્રવાહનું સૂત્ર છે. દરેક ટી સમયગાળામાં Q જેટલો વિદ્યુત ભાર વહન પામે છે, પૃષ્ઠને આડછેદને લંબ રૂપે અથવા પૃષ્ઠને લંબ રૂપે. તો I બરાબર Q બાય T. બરાબર. તો આ એક સ્થાયી પ્રવાહનું આપણી પાસે શું આવી ગયું? સૂત્ર આવી ગયું. સ્થાયી પ્રવાહ એક જ ધારો, એમાં કોઈ વધઘટ નહીં. બરાબર. પણ સામાન્ય રીતે એવું પણ બને કે પ્રવાહ સ્થાયી ન પણ હોય. જુદા જુદા સમયગાળામાં વિદ્યુતભારનો જથ્થો જે લંબ રૂપે વહન પામે છે એ જુદો જુદો પણ હોય. તો ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમય, એટલે કે ડેલ્ટા ટી સમયગાળામાં ધારો કે ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર વહન પામતો હોય લંબ રૂપે, તો આપણે એ પ્રવાહને સરેરાશ કહેવાય. આ ખરેખર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી વડે દર્શાવી શકાય. ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી એના વડે દર્શાવી શકાય. આમાં પણ તમે લિમિટ લેશો, સૂક્ષ્મ સમયગાળો લેશો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, તો આપણું સૂત્ર બનશે I બરાબર dq બાય dt. આ સ્થાયી પ્રવાહ માટેનું નથી, આ સ્થાયી પ્રવાહનું સૂત્ર લખ્યું. આ સ્થાયી પ્રવાહનું નથી, જો કેમ કે વિકલન આવી ગયું. બરાબર. તો સ્થાયી ન જ હોય. ટી સમયમાં q જે છે t ની સાપેક્ષે q નું વિકલન. બરાબર. તો આ તમારું જે તમે 11મા ધોરણમાં ભણી ગયા હતા v બરાબર dx બાય dt, એ જ પ્રકારનું સૂત્ર આવ્યું. એપ્લિકેશન આધારિત હું તમને વાત કરું છું કે તમે જે એની એપ્લિકેશન વિચારતા હો તો આપણે આવું સૂત્ર ઘણા બધા ભણી ગયા છે. આ સ્વરૂપના સૂત્રો ભણી ગયા છે. આમાં x ના સમીકરણો આવતા અને તમને જે છે એ v શોધવાનું કહેતા. પછી એમાંય તમે આગળ એવું જોયું હતું કે v આપેલો હોય અને x શોધવું હોય તો v dt કરીને સંકલન કરતા. તો એ બધી જ પ્રક્રિયાઓ અહીંયા તમે વિચારી શકશો. q નું વિધેયાત્મક સમીકરણ અને I મેળવી શકશો, I ઉપરથી q પણ મેળવી શકશો. આ બધી એની એપ્લિકેશનો છે. તમે જોશો તો પૂછાયેલા પ્રશ્નો જે હશે નીટ JEE એમાં આ પ્રકારના ક્વેશ્ચનો તમને ઘણી જગ્યાએ જોવા મળશે. એટલે આ સ્થાયી પ્રવાહનું સૂત્ર નથી, એને અસ્થાયી કહી શકાય. હવે એના એકમની વાત કરીએ આપણે તો આનો એકમ વિદ્યુતભારનો એકમ કુલમ્બ છે. કુલમ્બ પર સેકન્ડ. કુલમ્બ પર સેકન્ડ એટલે એમ્પિયર. એટલે વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે. કયો છે? એમ્પિયર. એ આપણે જાણીએ જ છીએ. આમ તો એમ્પિયર, મિલી એમ્પિયર, માઇક્રો એમ્પિયર, બરાબર, મેગા એમ્પિયર, આ બધા એના મોટા નાના એકમોથી આપણે પરિચિત જ છીએ. બરાબર. અને એમ્પિયરને વ્યાખ્યાયિત કરી શકાય, પણ એ ચુંબકીય અસરો ભણવી પડશે. એ જ્યારે આવશે ત્યારે એમાં એમ્પિયરને પણ આપણે વ્યાખ્યાયિત કરવાનો છે. ઇન શોર્ટ એનો કન્સેપ્ટ ખાલી આટલો જ આવ્યો કે કોઈ પણ વાહક શબ્દ વિચારો હોય, કે આપણે વાહકમાં વિદ્યુત પ્રવાહ લઈએ છીએ. વાહકના કોઈ પણ આડછેદમાંથી લંબ રૂપે
જે વિદ્યુતભારનો જથ્થો વહન પામે એને આપણે એનો વિદ્યુતભાર કહીએ છીએ. બરાબર? તો એ I બરાબર Q/T. જો I બરાબર Q/T તો આ સ્થાયી પ્રવાહ થઈ ગયો, પણ અસ્થાયી હોય તો ΔQ/ΔT અથવા તો dQ/dt. બરાબર? આ વિદ્યુત પ્રવાહ થઈ ગયો. શું થઈ ગયો? વિદ્યુત પ્રવાહ. બરાબર? શાંતિથી વાંચશો ઘરે, રેફરન્સમાંથી કદાચ બોર્ડની તૈયારી માટે પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી હોય તો પણ આ બધા સરળ પ્રશ્નો છે. બરાબર? એટલે આપણે ઘરે એની પ્રેક્ટિસ પણ કરશું, જેટલી થાય એટલી, શક્ય હોય એટલી. તો પછી એવું નહીં બને કે નથી થતી. એ બધા એક્સક્યુઝ આપણે હવે નથી રાખવાના. બરાબર? હોમ લર્નિંગ સિસ્ટમમાં આ વિદ્યુત પ્રવાહની આમ તો આ પ્રસ્તાવના ગણી શકાય. પ્રવાહ એટલે શું એ જ આપણે ખાલી જોયું છે. બરાબર? અને એમાંય એક ખાસ વાત એ આવે કે વિદ્યુત પ્રવાહ જે છે ને એ પહેલા એવું માનવામાં આવતું કે ધન વિદ્યુત ભારને લીધે રચાય છે. એટલે આપણે હંમેશા વિદ્યુત પ્રવાહની દિશા એ જે છે ને એ ધન વિદ્યુત ભારની દિશામાં, ગતિની દિશામાં લઈએ છીએ. પણ ખરેખર એ ઇલેક્ટ્રોનને કારણે રચાય છે. હવે તમે આમાં કદાચ આ દિશા લીધી, એને બદલે આ દિશા લીધી, કદાચ આ મૂલ્ય ઋણ આવે તો સમજવાનું કે એની દિશા ઊંધી છે, આગળ ને બદલે પાછળ તરફ હોય છે. બીજું, ખરેખર તો ધન ને બદલે ઋણ ઇલેક્ટ્રોનની ગતિને લીધે પ્રવાહ રચાય છે. પણ ઇલેક્ટ્રોનની શોધ થઈ પહેલા આપણે ધનને લીધે રચાતું એવું પહેલા માન્યતા હતી, અને એ જ હજી એ જ દિશામાં પ્રવાહ લેવામાં આવે છે. કેમ કે એમાં પ્રવાહની દિશા તમે ધનની દિશામાં લ્યો કે ઋણની દિશામાં લ્યો, એનાથી પ્રવાહમાં કશો ફરક પડતો નથી, એ રાશિમાં ફરક પડતો નથી. એટલે એ રાશિ તો અદિશ છે. પ્રવાહ નામની રાશિ છે ને એ અદિશ છે. કેવી છે? અદિશ રાશિ છે. બીજું કે ધન વિદ્યુતભારની ગતિને લીધે રચાતો પ્રવાહ લઈએ, એટલે ધન વિદ્યુતભારની ગતિમાં દિશામાં જ પ્રવાહની દિશા ગણીએ તો એ પ્રવાહને રૈવાજિક પ્રવાહ કહે છે. એટલે કે એને આપણે રૈવાજિક, પહેલેથી જે રિવાજ છે ધનથી ઋણ તરફનો પ્રવાહ લેવાનો એ, બરાબર, એટલે એને રૈવાજિક પ્રવાહ લઈએ છીએ. આપણે સામાન્ય રીતે બધે રૈવાજિક પ્રવાહ જ ગણીએ છીએ. બરાબર? પછી તમે ખરેખર વાસ્તવિક રીતે ઇલેક્ટ્રોનની ગતિને લીધે રચાતો હોય છે. અહીંયા આપણે ધનની દિશા લીધી એટલે ધનને લીધે રચાતો એવું ધ્યાનમાં લીધું, પણ એનાથી પ્રવાહના કન્સેપ્ટમાં કંઈ ફરક આવતો નથી, એટલે એ ચાલુ છે. એટલે એને રૈવાજિક પ્રવાહ કહીએ છીએ. અહીં એવો શબ્દ આવે રૈવાજિક પ્રવાહ. સમજવાનું કે આ ધનની દિશામાં છે. એકચ્યુઅલ પ્રવાહ જોવો હોય તો એનાથી વિરુદ્ધ દિશા લઈ લ્યો, એ ઇલેક્ટ્રોનની ગતિની દિશા હોય, એટલે એને એ પ્રવાહ વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિનો થયો, એકચ્યુઅલ પ્રવાહ. બરાબર? પણ આપણે રૈવાજિક પ્રવાહથી બધું કાર્યો કરીએ છીએ. બરાબર? ચાલો.